હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજે તો વાગી ગયા છે સવારના 9:30, કેમ કે આજે છે કામ પર રજા। તો આપણે જવાનું છે લહેરગીરી બાપુના સાનિધ્યમાં, એટલે કે ગૌધામ કોટિયા। એ પહેલાં નાનો ભાઈ થોડો ફ્રેશ થાય છે, તો તમને મારું ગામ બતાવી દઉં। મધરા બોલે મોરલા અને કોયલ કરે ટૌકા, એ તમે એકવાર મારા મલક મોયા જો। આપણે પહોંચી ગયા છે ગૌધામ કોટિયા। તો ચલો આપણે ગૌધામ કોટિયા લહેરગીરી બાપુના સાનિધ્યમાં થોડી મુલાકાત લઈએ, તો ચાલો જઈએ। આપણે આવી ગયા છીએ સાક્ષાત મોહનગીરી બાપુની ધૂણીના દર્શન કરવા માટે। મોહનગીરી બાપુની ધૂણીના દર્શન કરી અને આપણે હવે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। મહાદેવના દર્શન તો કરીએ, પણ મહાદેવના દર્શન કરીને તમને એક અદ્ભુત, જાણે તો કૈલાસ પર્વત પર આપણે આવીને મહાદેવના દર્શન કર્યા હોય એવું લાગે છે। એવો મસ્ત મજાનો વ્યૂ, અને આ વ્યૂ જોઈને તો બહુ આનંદ આવે, અને ખાસ અહીં બાળકોને આનંદ આવી જાય એવું મસ્ત મજાનું વાતાવરણ છે। પવન સતીઓનો મસ્ત મજાનો વ્યૂ અહીંથી આપણને જોવા મળે છે, અને ખાસ કરીને લહેરગીરી બાપુ આનંદ કરાવે છે એવો જ આનંદ આપણને આ વાતાવરણમાં પણ આવે છે। બાપુ આપણને આજે મળવાના નથી, પણ આ વ્યૂ જોઈને આપણે આવી ગયા ગૌશાળામાં। તો ગૌશાળામાં આવીને જોયું, ત્યાં તો ભાઈ ગાયું તો વહી ગઈ હતી સરવા। પછી તો આપણે પૂછી લીધું ભાઈને કે ભાઈ કેટલી ગાયું છે, તો સફાઈ કામ કરતા ભાઈએ કીધું 300+ ગાયો છે, અને હાલ સરવા ગઈ છે, સાંજે ગાયો સરીને આવશે। તો કોઈ વાંધો નહીં ભાઈ, આપણે નેક્સ્ટ ટાઈમ વ્લોગમાં ગાયનો મસ્ત મજાનો વ્યૂ બતાવીએ એવું કંઈક વિડીયો વ્લોગ મૂકીશું, પણ હાલ આપણે ગાયોને જોઈ શક્યા નથી, પણ કોઈ વાંધો નહીં। હાલ તો એની સાફ સફાઈને કામ ચાલી રહ્યું છે। તો આપણે હવે જઈશું ગૌશાળાના, ચાલો તો આપણે જઈએ હવે યજ્ઞશાળા જોવા માટે। આપણે આવી ગયા યજ્ઞશાળામાં, લહેરગીરી બાપુના દર્શન કરી અને આપણે યજ્ઞશાળાને પૂરી નિહાળીશું। યજ્ઞશાળાને નિહાળીએ, પણ યજ્ઞશાળાની તો શું વાત કરીએ, સાક્ષાત દેવોની યજ્ઞશાળા ભરાણી હોય એવું લાગે છે ભાઈ આપણને તો। અને લહેરગીરી બાપુના પશુ પ્રાણીઓ સાથેનો પ્રેમ, વાહ શું વાત છે બાપુ। અને આપણે પૂરો વ્યૂ માણીએ, તમે જોઈજો બાપુનો કેવો પ્રેમ છે પશુઓ સાથેનો, ગાયું સાથેનો ભાઈ અઢળક પ્રેમ। બાપુ સાક્ષાત કાનુડો બનીને આ ગાયોની સેવા, નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યા હોય એવું મને દેખાય છે। તમે ક્યારેય આવ્યા ન હો તો એકવાર જરૂર આંટો મારજો, તમને બહુ આનંદ આવશે। અને આપણે હવે દર્શન કરી લઈએ યજ્ઞશાળાના, અને આપણે દર્શન કરી અને હવે નીકળી જઈએ બહાર, થોડો બીજો પણ વ્યૂ જોવાનો છે। તો ચલો। 2 hours later. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભગુડામાં, મોગલના સાનિધ્યમાં। કહેવાય છે ને કે દર્શન કરતા દુખડા જાય, નામ લેતા લીલા લહેર થાય, એવામાં મોગલના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ। તો હવે હું અને મારો નાનો ભાઈ જઈશું દર્શન કરવા માટે, અને દર્શન કરીને મળીએ થોડી વારમાં, અને તમને પણ દર્શન કરાવીએ। તો ચલો જઈએ દર્શન કરવા। શ્રીફળ વધેરીને આપણે જઈએ દર્શન કરવા। તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા। આપણને અંદર ફોટો વિડીયો ઉતારવા નથી દેતા, જેથી કરીને આપણે ધજાના દર્શન કરી લઈએ। કહેવાય છે ને કે ધજાના દર્શન કરીએ તો આપણા કોઈ દિવસ ધજાગરા ન થાય, પણ આ તો માં સાક્ષાત મોગલ બેઠા છે, જેને ઘરે દીકરા નથી અને સાક્ષાતમાં મોગલે દીકરા દીધા છે, એવા અનેક ફોટાઓ, અને આપણે અનેક શું વાતો કરીએ ભાઈ। મા મોગલની તો વાતો જેટલી ઓછી કરીએ એટલી ઓછી છે। મા મોગલના દર્શન થઈ જાય અને આપણા દિલના દુખડા ભાંગી જાય, એમાં મોગલ સાક્ષાત અહીં બેઠી છે। તો તમે પણ અવશ્ય ભગુડા પધારજો અને કોમેન્ટમાં લખજો જય મા મોગલ। તો મળીએ, આપણે થોડી આગળ વાતો કરવાની છે, તો મળીએ થોડી વારમાં।
હેલો મિત્રો, આપણે આ દર્શન કરીને આવી ગયા છીએ બહાર. બંને એટલા નજીકથી તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને ભોજનશાળાનો વ્યૂ નથી દેખાડ્યો એનો મતલબ એ છે કે આપણે થોડાક લેટ આવ્યા છીએ. નેક્સ્ટ વ્લોગમાં આપણે એ પણ દેખાડીશું. પણ હાલ આપણે નાના ભાઈને ફોટોશૂટ થોડો કરવો છે તો કરાવી અને નીકળી જઈએ ઘર તરફ. અને કોમેન્ટમાં જય મોગલથી ભરાઈ આવી જોવે કોમેન્ટ કરજો બધા જય મોગલ. અને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માં મોગલ. આપણે રસ્તામાં જતા હતા અને મેનારાણીને લાગી તરસ. તો મેનારાણીએ કર્યો ઈશારો અને પછી તો આપણે એને પાણી પાવું જ પડે, કેમ કે મેનારાણીને લીધે તો આપણે ઉપડી ગયા છીએ. તો પછી મેનારાણીનું આવી ગયું પરબ ને મેનારાણીને પાણી પાવાનું કર્યું ચાલુ. મેનારાણીએ પાણી પી લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘરે. આપણે આજે વ્લોગ શૂટિંગમાં બહુ જ લાંબો ટાઈમ લઈ લીધો છે. સવારમાં 9 વાગે નીકળી ગયા હતા વ્લોગ શૂટિંગ કરવા અને 11 વાગે. તો કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂર કહેજો. તમારા સપોર્ટથી આપણે ઘણા આગળ આવ્યા છીએ અને આગળ આવવાનું છે. અને મારે તમને થોડીક નાનકડી એવી આજે વાત કહેવાની છે. હેલો મિત્રો, મારે નાનકડી એવી વાત એવી કહેવાની છે કે તમે અત્યાર સુધી જે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહો અને આગળ વિડીયો શેર કરો. પણ તમારી પણ એક ખામી હું સમજું છું કે મારો અવાજ ઓછો આવે છે અને બહારનો અવાજ વધારે આવે છે. તો એના માટે આપણે માયક ઓર્ડર કરી દીધું છે. ટૂંક સમયમાં જ આવવાનું છે. પણ આવો સપોર્ટ કર્યો છે ને આનાથી વિશેષ સપોર્ટ તમારે કરવાનો છે. હું નવી વસ્તુ લઈને આવવાનો છું અને તમે જેવો સપોર્ટ કરશો એવી સામે હું મહેનત પણ કરવાનો છું.